જય કિસાન જય જગતનાથ મિત્રો, આજે તમને એક એવી જગ્યાએ લઈ જાઓ. આગળ એક બાળક છે અને મકાનનું કામ ચાલુ કર્યું છે. એણે ટાંકો બનાવે છે, સણતર કરે છે. તમે જોવો, મજા આવી છે, બહુ આનંદ આવે છે. અત્યારના બાળકોને કે મોબાઈલમાં વ્યસ્ત હોય. આ બાળક 11 વર્ષનું છે, મારો પોતાનો દીકરો છે. જો ટાંકો બનાવે છે, કેવી એની પોતાની મસ્તીમાં મોજથી બનાવે છે. જો હાલો હું તમને ત્યાં લઈ જાઉં. ચાલો, મકાનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. પહેલાં મિત્રો આપણે બાળકો આવા બહુ રમતા, મકાન બનાવતા ને ઘોકલા બનાવતા ને. હવે બધું વિસરાઈ ગયું. બાળકો માત્ર ને માત્ર હવે આવી ગયા છે મોબાઈલ ઉપર. પરંતુ આ સુધી અમારે ગામડાની અંદર આ જૂની સંસ્કૃતિને જાળવી રાખી છે આવા બાળકોએ. જુઓ, આ એક બાળક 10-11 વર્ષનું મકાન બનાવે છે, આરો બનાવે છે. આજે આપણે એનો વિડીયો જોવો છે. જોવો, શું નામ છે ભાઈ તમારું? કૃપાલભાઈ શું બનાવો છો તમે? આ ટાંકો છે કે મકાન છે? ટાંકો બનાવો છો. અને શેનેથી સણો છો? ભીડની અંદર શું નાખવામાં આવે છે? પાણી. પછી એનો આરો બનાવો. મિશ્રણ બનાવીને પાથરીને એની માથે ઈંટું મૂકી જવાની અને સણતો જવાનું. વાહ, સરસ. આવું તમને કેમ મગજમાં બેસું કે આનાથી સણાઈ જાય ને આનાથી ટાંકો બને? ટાઈમ નહોતો થતો એટલે ચાલુ કર્યું છે. હા, સરસ સરસ, બહુ કામ સારું છે મિત્રો. હવે આપણે એનું લાઈવ જોવી. આ બાળક મકાન બનાવે છે અત્યારે. આપણે કે ને ઓલો આરો નાખે છે. પહેલાં આપણે ગોરમટેથી મકાન સણતા રહી ગયો. ખૂબ સરસ કામ, સારું છે હો. અત્યારે બાળકો મોબાઈલમાં વધારે વ્યસ્ત રહે છે મિત્રો. અને આપણે જ્યારે નાના હતા ને ત્યારે આવા મકાન બનાવતા, ઘોકલા બનાવતા, આંબલી પીપળી રમતા ને ગીલી દંડે રમતા અને આવા બધા ખેલ કરતા. હવે એ બધું બંધ કરી દીધું છે ને, પણ છતાં આવા ક્યાંક આપણે જોવા જડી જાય છે. હજી આખી ઈંટ માંડો છો કે કટકા માંડો છો? આમાં તો કટકા દેખાય છે. લગી ગયો ને કટકા માંડવાના. હા, આખી ઈંટ માંડવી જોઈએ. આખી ઈંટ માંડવી તો. વાહ, એકદમ સરસ કામ છે હો. લો, કડિયાઈ પોતે, કારીગરી પોતે, અને ટાંકાનું જોરશોરમાં કામ ચાલુ છે. કેટલા લીટરનો ટાંકો બનાવવાનો? 5 લીટર. 5 લીટરનો ટાંકો બનાવે છે. પછી શું કરશું એ ટાંકામાં? પાણી ભરવાનું. વરસાદનું પાણી ભરવાનું, ઈંચ માપવાના. વાહ, એકદમ સરસ મિત્ર. આ જન્માષ્ટમીની મોજ લે છે હો બાળક. રજા છે. વાહ ભાઈ વાહ, સરસ. વાહ 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 વાહ, ધન્ય ધરા ગુજરાત અમારી જા રતન પાકતા આવા. જો મિત્રો, હજી સણતર ચાલુ કર્યું છે. ધીમી ગતિએ કામ ચાલુ છે. વાહ ભાઈ વાહ. તમારું આખું નામ? કૃપાલભાઈ અતુલભાઈ બોલો. ગામ? લીમદ્રા ગીર. તાલુકો? વિસાવદર, જિલ્લો જુનાગઢ. વાહ, સરસ. કેટલામું ભણો? આપણે છઠ્ઠું ભણો મિત્રો. 11 વર્ષનું બાળક છે. આપણો જ છોકરો છે. સરસ કામ કરે છે. લ્યો.